અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં શિકારની શોધમાં સિંહના આટાફેરા। ખાંભાથી બગોયા રોડ પર મોડી રાત્રિના ડાલામથતા સિંહની લટાર। રોડ પર સિંહ આવી જતા વાહન ચાલક થંભી ગયા હતા। ફોર વ્હીલ ચાલક સિંહનો વિડીયો મોબાઈલમાં કેદ કરી ચૂક્યા છે। ખાંભાથી બગોયા રોડ પર સિંહની લટારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ભાવનગર નજીક દરિયામાં રેસ્ક્યુ ઓપરેશન કરાયું। ભાવનગર ઘોઘા હજીરા રોપેક્સ ફેરી સર્વિસમાં મધદરિયે એક વ્યક્તિ આકસ્મિક રીતે દરિયામાં પડ્યો હતો, જે બાદ યુવકનું ફેરી સર્વિસના રેસ્ક્યુ ટીમે દરિયામાંથી રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યો હતો। રેસ્ક્યુ ટીમ દ્વારા દરિયામાંથી રેસ્ક્યુ કરાયાના લાઈવ વિડીયો પણ જોવા મળ્યા છે। ઘોઘાથી ફેરી સર્વિસ હજીરા પહોંચી રહી હતી તે સમયે બન્યો હતો આ બનાવ। રેસ્ક્યુ કરવા માટે મધદરિયે રોપેક્સ ફેરી સર્વિસને ઊભી રાખવી પડી હતી। આ તરફ અગ્નિકાંડ બાદ ફાયર વિભાગમાં થવા જઈ રહી છે સૌથી મોટી ભરતી। ફાયર વિભાગમાં 247 ફાયરમેનની ભરતી માટેની કામગીરી હાથ ધરાઈ છે, જેમાં 2147 જેટલી અરજી આવી છે, જેમાંથી 800 ઉમેદવારો હાજર રહ્યા હતા। દરરોજ 200 જેટલા અરજદારોને બોલાવવામાં આવે છે। અરજદારોને 20 સેકન્ડમાં 100 મીટર દોડ, 150 સેકન્ડમાં 100 મીટર સુધી તરવાનું અને 20 ફૂટ ઊંડા પાણીમાં જઈને તળિયે રહેલી ઈંટ બહાર લાવવાની હોય છે। અત્યાર સુધીની સૌથી મોટી ફાયરની ભરતી છે અને એના માટે લગભગ 50થી વધુ સ્ટાફનું ઓર્ડર કરવામાં આવ્યું છે, જે વિભિન્ન શાખાઓના છે। એમાં સ્વિમિંગ સ્ટાફનું પણ ઓર્ડર કરવામાં આવ્યું છે, ફાયરના સ્ટાફ છે, મેકઅપના સ્ટાફ છે અને અન્ય વિભાગોના સ્ટાફને પણ આમાં કાર્યરત કરવામાં આવ્યા છે। એમાં ઘણા બધા કેમેરાસ પણ અમે રાખ્યા છે, જેથી સંપૂર્ણ પારદર્શિતા સાથે આ પ્રક્રિયાને અમે પૂર્ણ કરી શકીએ। અમદાવાદથી સમાચાર। ગુજરાત યુનિવર્સિટીને ખેલો ઇન્ડિયાનું સેન્ટર આપવા માંગ કરાઈ છે। યુનિવર્સિટીએ કેન્દ્રીય રમતગમત મંત્રીને કરી છે માંગ। 2036 ઓલિમ્પિક માટે ખેલાડીઓ તૈયાર કરવા ખેલો ઇન્ડિયાનું સેન્ટર આપવા માંગ। યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઓલિમ્પિકને લગતી ગેમ્સ રમવાની વ્યવસ્થા। આટલું મોટું વિશાળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ધરાવતી ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી વર્ષોથી ધૂળ ખાતા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને ફરી ધમધમતું કરવા પ્રયાસ। વર્ષ 2036માં યોજાનાર ઓલિમ્પિક ગેમ્સ જે છે તે અમદાવાદમાં યોજાય તે પ્રકારના પ્રયાસ જે છે તે કેન્દ્ર સરકારે અત્યારથી જ શરૂ કરી દીધા છે। ત્યારે બીજી તરફ ગુજરાત યુનિવર્સિટીએ પણ પોતાનું આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે છે તેને ફરી જીવંત કરવાના પ્રયાસ જે છે તે અત્યારથી કરી દીધા છે। ગુજરાત યુનિવર્સિટીએ પોતાનું આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે છે કે ત્યાં ખેલો ઇન્ડિયાનું સેન્ટર બને તે પ્રકારના પ્રયાસ શરૂ કર્યા છે અને તે માટે કેન્દ્રીય રમતગમત મંત્રીને આ માંગ કરવામાં આવી છે કે ખેલો ઇન્ડિયાનું સેન્ટર અહીંયા આપવામાં આવે। અહીંયા જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે ત્યાં ઓલિમ્પિક્સને લગતી જે તમામ રમતો જે છે તે દોડની રમત હોય કે પછી ઊંચી કૂદ હોય, લાંબી કૂદ હોય, બરછી ફેંક હોય, ભાલા ફેંક હોય, આ તમામ પ્રકારની જે ઓલિમ્પિક્સને લગતી રમતો જે છે તે અહીંયા ખેલાડીઓને જે છે તે રમવાની સુવિધા થઈ શકે તેમ છે। ખેલાડીઓ અહીંયા તૈયાર થઈ શકે તેમ છે અને તેને લઈને ખેલો ઇન્ડિયાનું સેન્ટર જો અહીંયા આપવામાં આવે તો 2036માં જે ઓલિમ્પિક્સ જે અમદાવાદમાં યોજવાના જે પ્રયાસ થઈ રહ્યા છે તેમાં ખેલાડીઓ તૈયાર થઈ શકે તે પ્રકારની વ્યવસ્થા અહીંયા તૈયાર થાય તેવી તૈયારી જે છે તે ગુજરાત યુનિવર્સિટીએ કરી છે અને તેને લઈને કેન્દ્રીય રમતગમત મંત્રી સામે આ ખેલો ઇન્ડિયાનું સેન્ટર અહીંયા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। વડોદરા શહેર ટ્રાફિક પોલીસ બની છે હાઈટેક। ટ્રાફિક પોલીસે હાથથી લખેલ પાવતી બંધ કરી છે, મશીનથી પ્રિન્ટેડ પાવતી આપવાની કરી છે શરૂઆત। શહેર ટ્રાફિક પોલીસને 75 POS મશીન ફાળવાયા છે। મશીનથી નંબર સ્કેન કરવાથી પોલીસને સરળતા રહેશે। નંબર સ્કેન કરતા વાહન ચાલકની આખી કુંડળી નીકળશે। સ્થળ પર જ ઓનલાઈન પેમેન્ટ કરી શકાશે। દંડ ભરવા માટે રોકડ રકમ નથી લેવા, બહાના નહીં ચાલે। પોલીસ POS મશીનથી સ્થળ પર જ ભરવી પડી રહી છે દંડ। પરંતુ POS મશીનની અંદર બીજા ઓપ્શન મળ્યા છે। કાર્ડ સ્વાઇપ કરી શકો છો, ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરી શકો છો, QR કોડથી તમે યુપીઆઈ પેમેન્ટ કરી શકો છો। એટલે જે નાના મોટા પ્રશ્નો જે થતા હતા એ પ્રશ્નોનું સોલ્યુશન થઈ ગયું છે। સમાચારોમાં હાલ રોકાઈ શેક વિરામ માટે આપ જોડાયા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે। हमारे यहाँ મોરબીના ટંકારામાં હાઈ પ્રોફાઇલ જુગારધામ મામલે જવાબદાર અધિકારીઓ પર સકંજો કસાય તેવી શક્યતાઓ। અધિકારીઓની સંડોવણીની ચર્ચા વચ્ચે એસએમસીની ટીમના ટંકારામાં ધામા। 1 મહિના પહેલા ટંકારામાં પોલીસે હાઈ પ્રોફાઇલ જુગારધામ પર રેડ પાડી હતી। ટંકારાના કમ્ફર્ટ રિસોર્ટમાં ટોકન દ્વારા જુગારધામ ચલાવવામાં આવી રહ્યું હતું।
પોલીસે જે તે સમયે 9 જુગારીઓ સહિત 63 લાખના મુદ્દામાલને જપ્ત કર્યો હતો, પરંતુ હવે રેડમાં ગેરરીતિ થઈ હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે, જેને લઈ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય અને ડીવાયએસપી કેટી કામરિયાની ટીમે ટંકારામાં ધામા નાખ્યા છે. ટંકારાના પીઆઈ વાય કે ગોહિલને લીવ રિઝર્વમાં મુકાયા છે. સાથે અન્ય હેડ કોન્સ્ટેબલોની જિલ્લા બહાર બદલી કરવામાં આવી છે. રેડમાં અધિકારીઓની સંડોવણી વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે આગામી દિવસોમાં કેટલાક અધિકારીઓ પર પણ કાયદાનો ગાળિયો કસાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. ભરૂચના ઈખર ગામમાં તબીબી પ્રેક્ટિસ કરતા ડોક્ટર બસીર અહેમદ ઇબ્રાહીમને ડિજિટલ અરેસ્ટ કરી 14 લાખ રૂપિયા પડાવ્યા હતા. સપ્ટેમ્બર મહિનામાં આરોપીએ કોલ કરી પોતાનું નામ રાહુલ કુમાર જણાવ્યું અને તે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નવા અધિકારીની ઓળખ આપી. ફરિયાદીએ મુંબઈમાંથી ખરીદી કરેલા સિમ કાર્ડનો નંબર કેનેરા બેંકના એકાઉન્ટમાં લિંક કરવામાં અમદાવાદથી સમાચાર. રિવરફ્રન્ટ વલ્લભ સદન ખાતે શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા ત્રિદિવસીય ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવ રાકેશજી વર્ષ 2005થી 2024 એમ 20 વર્ષથી અમદાવાદ ખાતે પધારે છે અને ધર્મયાત્રામાં સહભાગી થાય છે. 20 વર્ષ પૂર્ણ થતાં આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ધ્યાન, ભક્તિ અને આધ્યાત્મિક પ્રવચન આપવામાં આવી રહ્યું છે. શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા સમગ્ર દેશના આવેલા કેન્દ્રો પર આ રીતે કાર્યક્રમ કરવામાં આવે છે. આજે કાર્યક્રમના અંતિમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. પુસ્તકનું નામ જ એવું છે, મોહભંગ. અને મોહભંગ થયા વગર અંતર્મુખ થવું એ કઠિન છે. અને એટલે જ જેટલા વધારે ને વધારે સમય આપણે બધા તો અહીંયા બેઠેલા કેટલી કેવી રીતે અહીંયા આવતા હશે મને ખબર નથી, પણ આપણે જેટલો વધારે સમય મળે એટલો વધારે સમય એમના ચરણોમાં ગાળીએ તો જ આપણું આ મોહભંગ થઈ અને આપણે અંતર્મુખી થઈ શકીએ. કેન્દ્રીય રાજ્યમંત્રી એસપી બઘેલ દાહોદ જિલ્લાના પ્રવાસે આવ્યા હતા. તેમણે શહેરના હાર્દ સમાન છાપ તળાવની મુલાકાત લીધી હતી. જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે છાપ તળાવના ઇતિહાસ વિશેની માહિતી મંત્રીને આપી. પૌરાણિક બાવકા શિવ મંદિરમાં પણ કેન્દ્રીય મંત્રીએ દર્શન કર્યા. ઝાયડસ હોસ્પિટલમાં વિવિધ સુવિધાઓ અને સારવાર અંગે માહિતી મેળવી. તો ખરેડીની એકલવ્ય સ્કૂલમાં બાળકો અને સ્કૂલના સ્ટાફ સાથે એજ્યુકેશન અંગેની મહત્વની બાબતોની ચર્ચા કરાઈ. ચાંદવાડા પ્રાકૃતિક ફાર્મ ખાતે પ્રાકૃતિક ખેતીથી પકવેલ શુદ્ધ અને સાત્વિક ભોજનનો સ્વાદ માણ્યો હતો. તમે નશો શબ્દ તો સાંભળ્યો જ હશે અને લોકોને કોઈને કોઈ વસ્તુનો નશો હશે, અથવા તો ચા, કોફી, તંબાકુ, બીડી, સિગરેટ કે પછી આલ્કોહોલનો. એવા નશા તો છે અને તે શરીરને અત્યંત નુકસાન પણ પહોંચાડે છે. એવા પણ નશા છે જે તમારી માનસિક સ્થિતિ પર અસર કરે છે. અને આ મોબાઈલનું વ્યસન છે. જો તમે પણ વારંવાર તમારો મોબાઈલ જોયા કરો છો તો તમને પણ પોપકોર્ન બ્રેઇન જ છે, જેમાં વ્યક્તિ વારંવાર તેનો ફોન ચેક કરતો રહે છે. કોઈ વ્યક્તિને એક સમયે એક વસ્તુથી તરત જ બીજી વસ્તુ તરફ તેનું ધ્યાન ભટકી જાય છે, એટલે કે એક કામ પર તેનું ધ્યાન કેન્દ્રિત નથી રહેતું, તો પોપકોર્ન બ્રેઇનનો શિકાર છે. કોઈ પણ પોપકોર્ન બનાવવામાં આવતી હોય છે અને એને કોઈ પણ વાસણમાં નાખવામાં આવે તો ફટાફટ જે છે ફૂટતી હોય છે. પોપકોર્ન બ્રેઇન એક એવી મેન્ટલી કન્ડિશન છે કે જેમાં વ્યક્તિ કોઈ એક વિષય, વસ્તુ, પદાર્થ કે પરિસ્થિતિ ઉપર એક સરખું ધ્યાન એ કેન્દ્રિત નથી કરી શકતા. 1 મિનિટ માટે જે વસ્તુ જોવે છે તો બીજી જ મિનિટે એનું ધ્યાન એ કોઈ બીજી બાબત ઉપર કેન્દ્રિત થાય છે અને એના અનુસંધાન આ સર્વે કરવામાં આવેલો હતો. છેલ્લા 4-5 વર્ષથી પોપકોર્ન બ્રેઇન એક પ્રચલિત ટર્મ્સ બન્યું છે અને જેની અસર યેનકેન પ્રકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના વધતા જતા ઉપયોગથી વધેલી છે. વારંવાર પોતાના મોબાઈલમાં શું